ભગવાન કોઈને દુઃખ ન આપે. ન સુખસ્ય દુઃખસ્ય કોપી દાતા અહમ કરોતિ વ્રથાભિમાન. કોઈ કોઈને સુખ નથી આપતું મારા વાલા, કોઈ કોઈને દુઃખ નથી આપતું. જે થાય એ પોતાના કર્મના હિસાબે હોય. કર્મ કર્મણે વાધિકારસ્તુ વા ફલેષુ કદાર્ચન. એ કર્મ જ પોતપોતાને સુખી કરે ને કર્મ જ દુખી કરે મારા વાલા. દુનિયામાં કોઈથી બીવાની જરૂર નથી. દુનિયામાં કોઈથી બીવાની, કોઈ તમારું કાંઈ બગાડી નહીં હગે. આ દુનિયામાં જ્યારે જેનું બગાડ્યું એ માત્ર યાદ રાખજો, પોતે કરેલા કર્મ જ કોકને પછાડે છે ને કોકને ઉગાડે છે. કર્મ જ છે, કર્મનો સિદ્ધાંત યાદ રાખજો. કોઈ સુખી બનાવી નથી શકતું, કોઈ દુખી કરી નથી શકતું. દુઃખ આવવાના ઘણા કારણ છે. દુઃખ કેટલી પ્રકારે આવે, ઘણા સાધનો છે દુઃખ આવવાના. કાર્ય કર્મ અને સ્વભાવથી દુઃખ આવે. કાં તો કાર્ય કઈક આડા અવડા કર્યા હોય તો આવે. કર્મ કઈક આડા અવડા કર્મ કર્યા હોય, કાળ ખરાબ હોય, કાળ કર્મ અને સ્વભાવથી દુઃખ આવે. કાં તો સમય એવો નબળો હોય દુઃખ આવતા હોય, કાં તો કર્મ પોતાના એવા હોય અને દુઃખ આવતા હોય. કાળ કર્મ અને સ્વભાવ. જો તમને કર્મ સુખી ન કરી શકતું હોય, તમારું દુઃખ માત્ર એક જ પ્રકારનું છે, તમારો સ્વભાવ ખરાબ હોય. સ્વભાવથી ખરાબ હોય, દુઃખી હોય. કાળ કર્મ અને સ્વભાવથી વ્યક્તિ દુઃખી થતા હોય. પણ વિપદ સંતુ ન સબદ. વિપદ માંગ્યું, વિપદ એટલે દુઃખ. ભગવાન કોઈને દુઃખ માંગે તો દુઃખ આપતા જ નથી.